નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 4 વિષય આસપાસ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 5, તેમનું નામ છે અનિતા અને મધમાખીઓ। તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। તેમાં પહેલું છે કે અનિતાનું ગામ કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે એ બિહાર। બીજું, બોચાહા ગામ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ આવશે સી મુઝફ્ફરપુર। ત્રીજું, નાની હતી ત્યારે અનિતાને કયું કામ કરવું પડતું હતું? જવાબ આવશે સી બકરીઓ ચરાવવાનું। ચોથું, અનિતાને શાળામાં મોકલવા માટે તેના માતા પિતાને કોણે રાજી કર્યા? શાળાના શિક્ષકે। પાંચમું, ધોરણ 5માં પાસ થયા પછી અનિતાને ખબર પડી કે હવે ભણવાનો ખર્ચ વધશે। છઠ્ઠું, ભણવાના ખર્ચને પહોંચી વળવા માટે અનિતાએ શું કર્યું? કે નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું। સાતમું, 8 ધોરણ સુધી મફત ભણાય। આઠમું, અનિતા રહેતી તે વિસ્તારમાં કયા ફળના વૃક્ષો ઘણા હતા? જવાબ આવશે સી લીચી। નવમું, લીચી વૃક્ષના ફૂલો કોને ખૂબ ગમે છે? જવાબ આવશે ડી મધમાખી। 10મું, મધમાખી ક્યારે ઈંડા આપે છે? જવાબ આવશે બી ઓક્ટોબરથી ડિસેમ્બર। 11મું છે, મધમાખી ઉછેર માટે અનિતાને કેટલા રૂપિયા ભેગા કર્યા? જવાબ આવશે ડી 5000। 12મું છે, અનિતાએ કેટલી પેટીથી મધમાખી ઉછેરની શરૂઆત કરી? જવાબ આવશે બી 2। અને 13મું, લીચીના વૃક્ષને કયા માસમાં ફૂલ આવે છે? જવાબ આવશે સી ફેબ્રુઆરી। 14મું, એક પેટીમાંથી આશરે કેટલા કિગ્રા મધ મળતું હતું? જવાબ આવશે બી 12 કિગ્રા। 15મું, હાલમાં અનિતા પાસે કેટલી પેટીઓ છે? જવાબ આવશે એ 20। 16, અનિતા કેવી રીતે કોલેજ જતી હતી? જવાબ આવશે બી સાયકલ પર। 17, અનિતા શું બનવા માંગે છે? જવાબ આવશે બી મધની મોટી વેપારી। 18મો પ્રશ્ન, અનિતાને 1 કિગ્રા મધના 35 રૂપિયા મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો જોઈએ, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। પહેલું છે, અનિતા ખુશવા બોચાહા ગામમાં રહે છે। બીજું, મધમાખી ઉછેર તાલીમ લેનાર એકમાત્ર છોકરી અનિતા હતી। ત્રીજું, મધમાખી માટેની એક પેટીની કિંમત 2000 રૂપિયા હતી। ચોથું, અનિતાની કોલેજ 5 કિમી દૂર શહેરમાં છે। પાંચમું, અનિતા ગામસભામાં જઈને દરેકને ભણતરના મહત્ત્વની વાત સમજાવે છે। છઠ્ઠું, તમારા વિસ્તારમાં 1 કિલો મધનો ભાવ ખાલી જગ્યા રૂપિયા છે। સાતમું, મધપુડામાં ઈંડા રાણી માખી મૂકે છે। આઠમું, કામદાર માખીઓ વગર મધપુડામાં રસનો સંગ્રહ શક્ય નથી। નવમું, સિપાહી કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે। 10મું, કીડી છે એ દરમાં રહે છે। પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું, શાળામાં જતી ભણી ગણી આગળ વધતી છોકરીઓ માટે અનિતા ખુશવાહ એક આદર્શ છે, આ વિધાન સાચું છે। બીજું, અનિતા ભણવામાં ખૂબ હોશિયાર છોકરી હતી, આ વિધાન ખોટું છે। ત્રીજું, માત્ર વધુ પૈસાવાળા ઘરના બાળકોને જ ભણવાનો હક છે, આ વિધાન ખોટું છે। ચોથું, અનિતા માત્ર છોકરીઓએ જ શાળાએ મોકલવાનું કહેતી હતી, આ વિધાન ખોટું છે। પાંચમું, મધમાખી ઉછેરની તાલીમમાં મોટે ભાગે પુરુષો જ હતા, આ વિધાન સાચું છે। અને છઠ્ઠું, દરેક મધપુડામાં એક કરતાં વધારે રાણી માખીઓ હોય છે, આ વિધાન ખોટું છે। મધપુડાની મોટાભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે, આ વિધાન સાચું છે। આઠમું, રાણી માખી આખો દિવસ કામ કરે છે, આ વિધાન ખોટું છે। અને નવમું, સિપાહી કીડી ઈંડા સેવે છે, આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલું છે, અનિતા કોની સાથે રહે છે? તો કે અનિતા તેના માતા પિતા અને 2 નાના ભાઈઓ સાથે રહે છે। બીજું, અનિતા હાલમાં શું કરે છે? તો કે અનિતા કોલેજમાં ભણે છે, સાથે સાથે નાના નાના બાળકોને ભણાવવાનું તથા મધમાખીઓને ઉછેરવાનું કામ પણ કરે છે। પ્રશ્ન ત્રીજો છે, અનિતાના માતા પિતાને શું નહોતું ગમતું? અનિતાના માતા પિતાને છોકરી શાળાએ જાય તે નહોતું ગમતું। ચોથો પ્રશ્ન, બાળકોનો શિક્ષણનો અધિકાર શું છે? બાળકોને ધોરણ 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ મફતમાં મેળવવાનો હક છે। અને બીજું,
આ માટે સરકાર પ્રાથમિક શાળાઓ ખોલી બાળકોને શિક્ષણ આપે છે. 5મું છે અનિતાના માતા તેને ભણાવવામાં કેવી રીતે મદદ કરતા હતા. અનિતાની માતા ઘરના બધા કામ કરી લેતા હતા, જેથી અનિતાને ભણવા માટે મદદ કરતા હતા. 6થો પ્રશ્ન છે અનિતા અન્ય લોકોને શું સમજાવતી હતી. અનિતા અન્ય લોકોને પોતાની છોકરીઓને શાળાએ ભણવા મોકલવા માટે સમજાવતી હતી. 7મો પ્રશ્ન છે બોચાહા ગામમાં સરકાર કયા વ્યવસાય માટેની તાલીમ આપતી હતી. બોચાહા ગામમાં સરકાર મધમાખી, ભમરો વગેરે જીવજંતુઓ ફૂલની નજીક જોયા છે. તમે કોઈ જીવજંતુને ફૂલની નજીક જોયા છે? તેમના નામ લખો. તો કે હા, અમે પતંગિયું, મધમાખી, ભમરો વગેરે જીવજંતુઓ ફૂલની નજીક જોયા છે. 9મો પ્રશ્ન છે પતંગિયું, મધમાખી કે ભમરા ફૂલોની નજીક કેમ આવે છે. પતંગિયું, મધમાખી કે ભમરા ફૂલોમાંથી તેનો રસ ચૂસવા નજીક આવે છે. 10મો પ્રશ્ન છે મધમાખી જ્યારે ઉડે છે ત્યારે કેવો અવાજ આવે છે. મધમાખી જ્યારે ઉડે છે ત્યારે ભન 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 એવો અવાજ આવે છે. 11મો પ્રશ્ન છે મધમાખી ઉછેરનું કામ કરનાર પૈસા અનિતાને કેવી રીતે ભેગા કર્યા. મધમાખી ઉછેરનું કામ કરવાના પૈસા અનિતાએ નાના બાળકોને ભણાવીને ભેગા કર્યા. 12મો પ્રશ્ન પેટી ખરીદતા વધેલા રૂપિયાનું અનિતાએ શું કર્યું. પેટી ખરીદતા વધેલા રૂપિયામાંથી અનિતાએ મધમાખીઓ માટે ચાસણી બનાવવા માટે ખાંડ અને મધપૂડાને ચોખ્ખું રાખવાની દવા ખરીદી. પ્રશ્ન 13 મધમાખી ઉછેરના કામમાં કોઈ મુશ્કેલી નડતી હતી. મધમાખી ઉછેરના કામમાં કેટલી વાર માખીઓ ડંખ મારતી હતી, જેને કારણે શરીરના અંગો સૂજી જતા હતા અને પીડા થતી હતી. પ્રશ્ન 14 મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે. મધમાખી ડંખ મારે ત્યારે લોકો તેના પર ખાવાનું સોડા કે ટૂથપેસ્ટ લગાવે છે. 15 છે અનિતા તેની પેટીઓ ક્યાં મૂકતી હતી. અનિતા તેની પેટીઓ લીચીના વાડા પાસે મૂકતી હતી. 16મો પ્રશ્ન છે અનિતાની 20 પેટીઓની કુલ કિંમત કેટલી થાય. અનિતાની 20 પેટીઓની કિંમત 20 × 2000 રૂપિયા એટલે કે 40,000 રૂપિયા થાય. 17મો પ્રશ્ન છે અનિતા લોકોને મધની પૂરતી કિંમત કેવી રીતે અપાવવા માંગતી હતી. અનિતા મધની મોટી વેપારી બની અને લોકોને મધની પૂરતી કિંમત અપાવવા માંગતી હતી. 18મો પ્રશ્ન છે જથ્થાબંધ માલના વેપારી શું કરે છે. જથ્થાબંધ માલના વેપારી વસ્તુનું ઉત્પાદન કરતા લોકો પાસેથી વસ્તુઓ લે છે અને નાના વેપારીઓને તે વસ્તુઓ વેચે છે. 19મો પ્રશ્ન છે તમારા ઘરમાં મધનો ઉપયોગ શેના માટે થાય છે. અમારા ઘરમાં મધનો ઉપયોગ પૂજામાં, દવામાં તથા રોટલી ભાખરી પર ચોપડી અને ખાવા માટે થાય છે. 20મો પ્રશ્ન છે મધપૂડામાં મધનો સંગ્રહ કરવા માટે કઈ માખી ઉપયોગી છે. મધપૂડામાં મધનો સંગ્રહ કરવા માટે કામદાર માખી ઉપયોગી છે. 21મો પ્રશ્ન છે કે જ્યારે મધમાખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે તે શું કરે છે. જ્યારે એક માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે બીજી માખીઓને જણાવવા ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. 22મો પ્રશ્ન છે મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે. મધમાખીની જેમ કીડી, મકોડા, ઉધઈ અને ભમરી સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. 23મો પ્રશ્ન છે કીડીનું જૂથ કેટલા વિભાગમાં વહેંચાયેલું છે. ક્યાં ક્યાં. કીડીનું જૂથ 3 વિભાગમાં વહેંચાયેલું છે. રાણી કીડી, સિપાહી કીડી અને કામદાર કીડી. 24મો પ્રશ્ન છે રાણી કીડી શું કામ કરે છે. રાણી કીડી ઈંડા મૂકવાનું કાર્ય કરે છે. 25મો પ્રશ્ન કામદાર કીડીઓ શું કરે છે. કામદાર કીડીઓ ખાવાનું શોધવાનું અને દૂર સુધી પહોંચાડવાનું કામ કરે છે. 26મો પ્રશ્ન છે ખાવાની કઈ કઈ ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે. ખાંડ, ગોળ, સાકર, મીઠાઈ અને અન્ય કોઈ પણ ગળી ખાવાની ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે. 27મો પ્રશ્ન કીડીને કેટલા પગ હોય છે. કીડીને 6 પગ હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7મો છે યોગ્ય રીતે જોડકા જોડો. એમાં પહેલું છે વિભાગ અને બ. પહેલામાં લીચીના ફૂલો. જવાબ આવશે બ. મધમાખીઓને ગમે. બીજો ઓક્ટોબરથી ડિસેમ્બર. તેમાં જવાબ આવશે ઈ. મધમાખીઓ ઈંડા મૂકે. ત્રીજું ફેબ્રુઆરી. જવાબ આવશે અ. લીચીના વૃક્ષને ફૂલ આપે. ચોથું રાણી માખી. તેમાં આવશે ક. ઈંડા મૂકે.
અને પાંચમું કામદાર મધમાખી, તેમાં જવાબ આવશે ડ ફૂલોનો રસ એકઠો કરે. બીજો પ્રશ્ન છે, તેમાં વિભાગો અને બ આપેલા છે. તેમાં પહેલું આપણે જોઈએ રાણી કીડી, જવાબ આવશે બ ઈંડા મૂકે. બીજું સિપાહી કીડી, જવાબ આવશે ક રક્ષા અને દેખભાળ કરે. અને ત્રીજું છે કામદાર કીડી, જવાબ આવશે અ ખાવાનું શોધે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.